મારા રિસર્ચ મુજબ આ કમોડિટી ઘણી સારી લાગી રહી છે. હું તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છું. શું વાત છે! આપણા બંનેના વિચારો એકદમ મળે છે. હું પણ આ કોમોડિટીમાં રોકાણ કરવાનો જ હતો. લો અત્યારે જ કરી લઉં છું. હા સાંભળો, પેલી કમોડિટીની વાત થઈ હતી ને, તો જેમ કહ્યું હતું તેવી જ પોઝિશન લઈ લો, ઠીક છે? લો કરી લીધો ટ્રેડ. પણ તમે શું કરી રહ્યા છો લેપટોપ પર? હું ટ્રેડ કરવા માટે મારા બ્રોકરને માર્જિન મની ટ્રાન્સફર કરી રહ્યો છું. તમે પણ એકદમ લકીરના ફકીર છો. આ માર્જિન ભરવાની શું જરૂર છે? આપણું કામ તો માત્ર એક ફોન કોલથી થઈ જાય છે. ના કોઈ માર્જિન કે બ્રોકરેજ અને ના કોઈ ટેક્સ. એક કોલ પર કામ ખતમ. પણ આ તો ડબ્બા ટ્રેડિંગ લાગી રહ્યું છે. બધો જ નફો કેશમાં મળે છે. એનાથી વધારે શું હોય? અરે સંજય, થોડા દિવસ પહેલા આપણે જે કોમોડિટીમાં રોકાણ કર્યું હતું તેણે તો બહુ સારો નફો આપ્યો છે. મેં સોદો કાપીને તે નફાનું પે આઉટ પણ લઈ લીધું. પણ તમે કેમ એટલે ચિંતામાં લાગો છો? મેં જેના માધ્યમથી રોકાણ કર્યું હતું એ તો કેટલાક દિવસોથી ફોન જ નથી ઉઠાવી રહ્યો, અને હવે તો તેનો ફોન બંધ આવે છે. મને તો લાગે છે મારો બધો નફો ડૂબી ગયો. આ જ ડબ્બા ટ્રેડિંગની હકીકત છે. નુકસાન થાય તો તમારી પાસેથી રૂપિયા વસૂલ કરી લે છે, અને નફો થવા પર આવા જ હાલ થાય છે. અને એટલું જ નહીં, આવામાં ન તો તમને કોઈ રેગ્યુલેશન કે કાયદાનો સહારો મળશે. ડબ્બા ટ્રેડિંગ માત્ર આપત્તિજનક જ નહીં પણ ગેરકાયદેસર પણ છે અને કાળા નાણાંને પ્રોત્સાહન આપે છે. એટલે હંમેશા નોંધાયેલ બ્રોકરના માધ્યમથી રેગ્યુલેટેડ એક્સચેન્જીસ પર જ રોકાણ કરો. સમજદાર બનો, યોગ્ય રોકાણ કરો.